ભણવાનો જમાનો છે, ભણજો, ભણી ગણી હોશિયાર થાજો, ના નહીં પાડતી, પણ સરકારી નોકરી આવે ને ખિજામ બોલપેન મેલીને કોદાડો એવું ના કહેતા એકચ્યુઅલી માતા એટલે શું, નકે એકચ્યુઅલી વાળાને તો પેલા ગોતું છે. તને ખબર નહીં કે તને નોકરી શેના કારણે છે? કોક તારા માતર ડિબેટ પલાડી એની નોકરી છે. હું માતા આવું કહું છું. તમે ઘેરથી હેડો, તમે માતા પજે લાગવા રો ના રો, પણ તમારું માવતર મઢે જઈને કે મારી મારો છોકરો બહાર જાય છે, વર તું રાખજે. એની માતા શું? ગાયની માતા શું? તમારા ઓગણે કોદાડો ગાય ગુવાસી ભણેજડું કે અતિથિ કોદાડો નિરાશ નહીં થાય તો તમારા રહોડે હડતાલ નહીં આવે એવું હું માતા કહું છું. આન બે હાથ જોડીને એવું કહું છું, ખૂબ મજા કે પૈસા બે એક માળાના મણકા થઈને રહેજો, ભેગા થઈને રહેવામાં મજા છે, પણ એક માળાના 108 મણકા હોય ને તો એનો દોયડો પિન્ટુભાઈ મજબૂત જોવે. 108 મણકા દોયડા વગરના શું કરવાના? એ તો દોયડો હારો હોય તો જ મોય પરોવાય. તે કોક હારો દોયડો તમને એમ કે આઈ જો મોય પરોઈ જાજો મારા બાપા. શું કહું છું? અને ભેળું રહેવામાં કેટલી મજા છે પિન્ટુભાઈ, ખૂબ મજા. મારો ભગવાન વર રાખશે. એક પથરો લ્યો તમે અને પથરો કૂતરાને મારો એટલે કૂતરું દોડી ઉડે કે ના દોડી ઉડે. ઈનો ઈ પથરો તમે બિલાડાને મારો એટલે બિલાડું દોડી ઉડે. હવે ઈનો ઈ પથરો લઈને ભમરા મધને મારો ખરા કહું, મારો ભમરા મધને તો ખબર પડે. પિન્ટુભાઈ, કૂતરું એટલા માટે દોડી હેડે, કૂતરું એકલું છે. બલાડું એટલે દોડી ઉડે, બલાડું એકલું છે. ને પેલા તો ભેગા હતા, તે ભેગા રો ને કોદાડો કવાનો પથરો વાગવા દે. મારું નામ માતા ના ઓલા પાટણ શેરડી રે આવું ગોદવડી નાર નાર વટો ઓનો ન્યાયનું ટોપું તમારું હોય ને તો એકલું મેઠું મેઠું બોલતી નહીં, પાછી કરીને વતાડવાની મારી જોગણીમાં તાકાત છે. પણ રમેલ હોય એટલે અહીંયા મજા જ હોય, બીજી કોઈ વાતો ના હોય. કોકનો છોકરો પહેણતો હોય તો અહીંયા વિવાના ગોણ જ ગવાય, બીજું કોઈ ગવાય? હવે પહેણતો હોય અને તમે બોલાઈને એમ કહો ભયા તને ડાયાબિટીસ છે, પેલા પૈણ સડે નહીં? સડે ના સડે. તેના ગોણા જ ગાવા પડે. તે ઘરે કદાચ કોઈને ભુવાજીને માતાએ એના માતાએ દોઢ હાલ્યો હોય ના હાલ્યો હોય અને હોય ધૂણવા બેન હોય દોઢ તૂટે તો આપણને ખાલી દે. તમારે કોક કે છે એટલે આ નહીં કહેતી દોઢ હાલ્યો તારા રોપણી છે, મજા જ છે, એનો હેતનો હાથ વાત છે, તાર ફરજી રહ્યો છે. એટલે પૈસા હું માતા એવું કહું છું, માતા કોઈ એમ કરો. બે હાથ જોડીને કહું છું પિન્ટુ ભુવા, હમણાં પાછા પગલો પડાવવાનો જમાનો ચાલે. હું ના નહીં પાડતી, પડાવો પૈસા, પણ ભુવા સંતના પગલા પડાવો એમાં હું માતા રાજી છું. પણ તમારા ઘરના 4 પગલા રાજી હોય તો પહેલું પગલું તમારી માનું રાજી જોવે. હું રાવળ દેવની માતા આવું કહું છું. બીજું પગલું તમારી બુનનું રાજી જોવે. ત્રીજું પગલું તમને મોડ વધીને આવી હોય પારકા કોમથી એનું રાજી જોવે. અને ચોથું તમારી દીકરીનું રાજી જોવે. આ ચારણથી એકે રાજી ના હોય તમે પગલો પડાવો હું કોઈ ભાળતી નહીં ભાઈ, પછી તમારી મરજી કોઈ ના પાડતી નહીં. એટલે તમે મને 5000 રૂપિયાનો થાળ મોન્યો હોય હરિભાઈ, અને કદાચ સંજોગો વસાત પિન્ટુ મને વિશાલ 2500 રૂપિયાનો ધરાવો તો મોની લ્યું, પણ બાકીના 2500 રૂપિયા તમારી માને આલો ને પૂરા પોસ ન મોનો મારું નામ માતા નહીં. ઉમરાવાળી રાજી તો ડુંગરાવાળી ઓટોમેટિક રાજી આવું મારા રાવણની છોકરીનું કેવું છે. પણ ન્યાય કોઈને છોડતો નહીં. માતા ચોક પોકે છે 4 ન્યાય લાવે છે, હું માતા કહું છું.
એક ભાઈ ગરીબ હતો, એને એવો વિચાર કર્યો કે મજૂરી કરવી છે પણ ભીખ તો માંગવી નહીં. ગરીબ હતો કે 10-15 જગ્યાએ પિંડુ ભૂવા થઈને 2000-5000 માગ્યા પણ કોણ હાલે? ગરીબને કોઈ ના હાલે. આ શું હાલશે પાછા? એને કગરી એની બાપની માતાની યાદ કરીને વાડામાં એક બોયડી ઊંચી હતી ને, બોયડીના બોરા ખંચેરીને બજાર વસોવસ વેચવા બેઠો. વેચતો તો બોરો ને એના છોકરાને હેડ્યું જાતો હતો ને એક દાડો એક ભાઈના ભગવાન ઘેર નહીં હોય માસ્તર, અને આયા ને બોરા હાથમાં લઈ અને રવાના થયા. એટલે પેલો ભાઈ બોલ્યો, પૈસા આ બોરો બેસું છું એમાંથી મારા છોકરાનું પેટ ભરાય છે, પૈસા તાલો. અને પેલો બોલ્યો, પૈસા હું તે પૈસા બે હાથ જોડીને કહું છું, હું કહેતો તો મારો હરી વેગળો થઈ જાય. કોદાડો મેં કર્યું કોઈ કરશો નહીં. અમે માતાઓ નહીં કહેતી, માતાઓ ધૂણવા બેહે એટલે એવું જ કહેશે, કરતો હરતો મારો નાથ છે ભાઈ. અને મારી ગાય, મારી દીકરી, મારી બોન કુંવાસીને હું રાવળ દેવની ચોકડી ખોળો પાથરીને ભીખ માંગુ છું કે મારી બુનો ઓર રાખજો. ચોય માં દીકરો નોખો પડતો હોય એમાં હળી ના કરતી મારી બુનો, ચોય ભાઈ નોખો પડતો હોય અહીંયા હળી ના કરતી. જેમ કે માં દીકરો નોખો પડે ને એનો માળો વેરાય એટલે તો માને જ વિદેશી હું જોગણી જ જોડું છું. તે પૈસા ભેળા રહેજો. બોરો વેચતા હતા પેલો કે પૈસા હું આલું એમ કરીને થાપ મેલીને પડતો કર્યો, બોરો લઈને જતો રહ્યો. પેલો ભાઈ એના ઘેર જતો રહ્યો. 15 વર્ષ પછી ખબર પડી પેલા ભાઈ બોરા લઈ ગયા હતા ને મરી ગયા. એટલે જ્યાં બધા જઈને એવું કીધું, જોજો ન્યાય આવે છે કે ભાઈ કાલ તો હાજા ઉરા હતા ચમચમ મરી ગયા. એમના છોકરા બોલ્યા કે અમારે માલ ઢોર બહુ છે, સવારમાં વહેલા દોવા ઉઠ્યા અને ઓટી આવીને ઢોરા બોધવાનો ખૂંટો હતો પેટમાં પહેરી ગયા, મરી ગયા. એટલે વસોવસ ખૂંટો નખાય કે અમે નહીં નાશ્યો, એને જ કાલ નાશ્યો છે. કે તો શીલો શનો હતો કે બોયડીનો, એટલે કે બોયડી ઓંચોથી ઈ ખબર નહીં. પણ 15 વર્ષ પહેલા મારો બાપુ આટલા બોરો લાયા હતા, ખાઈને ખોખણિયા હોય ના છે, એની બોયડી ઊંચી છે. તે પંછો બોયડીનું લાકડું ન છોડે, હું જોગણી કોદાળોય ના છોડું, મારી માતાનું આવું કેવું છે. પણ તમારો ન્યાય જોવો ને તમે હાસા જોવો ને તમે સતમાં જોવો, હું માતા એમ કહું છું. નક બજાર વસોવસ કોકને પોસ્ટ ઝાપટીને આવતારો કે માતા પોકજે, હું માતા ન પોકું. હું માતા નરેશ ન્યાયની માતા છું, ગાયની માતા છું, કુંવાસીની માતા છું, અન્યાયની માતા નહીં. વગાડ હું રાવણની માતા છું. અને માતા ચારે ચિયા રૂપિયા આવે ને પિન્ટુ ભુવા ઓળખવાની આપણા ભગતમાં તાકાત હોય. ભાઈ એક ભાઈ ભક્તિ કરતા હતા, માતાને કે માં 10 લાખ રૂપિયા જોવે છે ને ચોક લોટરી લગાડી. એક દાડો લોટરી ના લાગી, 2 દાડા ના લાગી, 60 દાડા સુધી પિન્ટુ ભુવા લોટરી ના લાગી. હરિભાઈ એક ખડમો દાડો છો મંદિરે આયા, મારી રાડ ના ઓબળી, મારી લોટરી ના લગાડી, ઘોડું કૂટવાનું કર્યું. જેવો ઘોડું કૂટવાનું કર્યું માએ હાથ બહાર કાઢ્યો, ફોડું પકડીને બટી છે શું જો હું કરો કે મારી તારો ભગત છું, 10 લાખ રૂપિયા જોવે તું લોટરી લગાડતી નહીં. પછી માં બોલી કે ઓભળ બટી, લોટરી તો મારે 4ની લગાડવી છે, પણ તું લોટરીની ટિકિટ તો ખરીદ મારા બાપા. તે ટિકિટ લેવી પડે, ટિકિટ વગર લોટરીઓ ના લાગે. તે તો મજૂરીનો હલો કરવો પડે તો જ મજા થાય. ભાઈ ખૂબ મજા કહું છું, આ ફૂલની મજા. જને ઓમાં ટોપું કર્યું છે, રૂપિયો વાપર્યો છે. હરિભાઈ સધી બોલે, જોગણી બોલે, ચોહડ બોલે. સધી એટલે હું જોગણી એમાં શીખો મારું મુખ ઉપર થાવા વાળી માતા નહીં. ભાઈ નોખું ભુવા બોલે, માતાએ નોખું ન બોલે. સધી બોલી જે ચોહડ દાડે એ તો ભાઈ પૂરું થાય. પણ મારો ભગવાન ઉદાડો હોશિયાળા બાપડા નહીં થવા દે. તે આલાપ સૌને મારો ભગવાન આપશે. પણ આ ફુલેકાનો લાભ કદાચ હું વડાથી તમારા મિત્રના ગોદરે ધૂણવા આવીશું.
આવતો હશે ને તમારી માતા કેવરાવતી છે તો આ ફૂલનો લાભ કોક ગરીબ કુંવાસીના ખોળામાં ન નાખું મારું નામ માતા નહીં કહેવાનું. હું ગાયની માતા છું, કુંવાસીની ઓર ન રાખું ને મારું નામ માતા નહીં કહેવાનું ભાઈ. હા આવું બધા ધૂણવા બે એટલે અમુક કહેશે કે હું ગરીબની માતા આવું કહેશે અને વળી અડધા ધૂણવા બે એમ કે હું મળદની માતા મારે નાનું ઊંચી ગરીબની કે મળદ નહીં.